નમસ્કાર મિત્રો, આજે તારીખ 2/5/2025 અને શુક્રવાર અને આવતીકાલે તારીખ 3/5/2025ના રોજથી ગુજરાતના ઉપર ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે એક ઉત્તર દિશામાંથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે અને તે 3 તારીખે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપર એક્ટિવ થઈ જશે. એટલે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને તારીખ 4/5/2025ના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અને રાજસ્થાનમાં પણ આ દિવસે વરસાદ વરસી શકે છે અને આ વરસાદ બધા જ દિવસના બપોર પછીના સમય દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના છે અને તારીખ 5/5/2025ના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ખેડા, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના અમદાવાદ, ભરૂચ, વડોદરા, ગાંધીનગર, જામનગર, રાજકોટ, ઝાલાવાડ, ભાવનગર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને આ બધા જ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અને આ સિસ્ટમ તારીખ 6/5/2025ના રોજ સમગ્ર ગુજરાત ઉપર આવી જશે અને રૌદ્ર સ્વરૂપમાં ધારણ કરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાત્રિમાં પણ આ વરસાદ વરસી શકે છે. આ 6 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે બપોરના 12 વાગ્યા પછી મોડી રાત સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને તારીખ 7/5/2025ના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને તારીખ 8/5/2025ના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે અને સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જશે અને તારીખ 9/5/2025ના રોજ મધ્ય ગુજરાત, કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તારીખ 10 અને 11ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક ક્યાંક વરસાદ વરસી શકે તો ક્યાંય વરસાદ ન પણ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. તારીખ 3થી તારીખ 11 સુધી વરસાદની અપર લો પ્રેશર સિસ્ટમ ઉત્તર દિશામાંથી ગુજરાતમાં આવે તેની માહિતી હવામાન વિભાગે અને આગાહીકારોએ સંભાવના દર્શાવી છે અને આ વરસાદ બપોર પછીના સમય દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ક્યાંક સારો તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.